નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ આજે આપની સમક્ષ ન્યુમરોલોજીમાં અંક 8 વિશે વાત કરું છું. મને ખૂબ આનંદ છે કે આપ સૌએ મારા નંબર 7ને ખૂબ પ્રેમથી વધાવી લીધો અને ખૂબ સારા રિસ્પોન્સ મળ્યો અને ઘણા સારા વ્યૂ મળ્યા. એ માટે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, આજ હું આ ન્યુમરોલોજીના અંકની વાત કરું છું ત્યારે માત્ર વ્યક્તિત્વ અને એમના ગુણ દોષ બતાવું છું અને એના દ્વારા એ લોકો જીવનમાં કેવી રીતે સફળતા મેળવી શકે એની વાત કરું છું. કોઈ જ્યોતિષ કે પ્રિડિક્શન કરતી નથી. મિત્રો, જ્યારે પણ જુઓ આપણે આપણા વ્યક્તિત્વમાં નિખાર લાવીએ છીએ, આપણે કામ કરીએ છીએ આપણી જાત પર, ત્યારે આપણને સફળતા મળવાની શક્યતાઓ 100% વધી જાય છે. હા, ડેસ્ટિની કામ કરે છે, નિયતિ કામ કરે છે સાચી, પણ ક્યારેક આપણે જોઈએ છીએ કે નિયતિને પણ માર્ગ બદલવો પડે છે જ્યારે આપણે આપણી મહેનત અચૂક કરીએ છીએ અને આપણે એકદમ એ સફળતા મેળવવા માટે આપણો જે યથાર્થ પરિશ્રમો એ કરીએ ત્યારે આપણને ચોક્કસ સફળતા મળે છે. તો મિત્રો, વધુ સમય ના લેતા આજે આપણી જોડે અંક 8 એટલે કે જેની જન્મ તારીખ 8 છે, 17 છે અને 26 છે અને જેનો સરવાળો 8 થાય છે, એ બધા માટે એનો ગ્રહ કયો છે? અધિપતિ ગ્રહ છે શનિ. શનિ એટલે કે ન્યાયના દેવતા, સેટર્ન ઇંગ્લિશમાં કહીએ તો. આ વ્યક્તિત્વવાળા બહુ જ મહત્વકાંક્ષી હોય છે. એ લોકોને આ લોકોના વ્યક્તિત્વ કેવું છે એના વિશે હું વધારે તમને વાત કરું છું અને આપણે સમજીશું કેવા હોય છે. તો આ લોકો મહત્વકાંક્ષી હોય છે. આ લોકો જીવનમાં ઘણું બધું કરવા ઈચ્છતા હોય છે અને આ ભાગ્યશાળી પણ બહુ હોય છે, કારણ કે શનિના ઘરની રાશિ છે એટલે ભાગ્યશાળી પણ હોય છે અને આ લોકો જીવનમાં આધ્યાત્મિક પણ હોય છે અને આ લોકોને સફળતા મળવી એ સરળ નથી. સંઘર્ષ કરવો પડે છે. એ લોકોને સખત મહેનત અને પરિશ્રમ કરવો એ લોકો માટે જીવનમાં હંમેશા પ્રાથમિકતા રહે એ જરૂરી હોય છે. હવે શનિનો અંક કેવો છે? 8 આમ થાય છે એટલે કે ઉપર ને ચઢ થયા કરે એવી એમના જીવનમાં દરેક પરિસ્થિતિઓ આવતી રહે છે. તો મિત્રો, આવા શનિના બહુ સરસ જ મજાના અને હેલ્થ અને વેલ્થ અને પ્રોસ્પેરિટીનો અંક પણ કહેવાય છે. જ્યારે શનિ તમારા ઘરમાં હોય, તમારો નંબર 8 હોય, તો તમે હેલ્થ, વેલ્થ અને પ્રોસ્પેરિટી મેળવી શકો છો. આ લોકો દેખાવે કેવા હોય? તો આ લોકો મધ્યમ કદના હોય છે, શાંત, ધીર અને ગંભીર હોય છે. જીવનનો આનંદ એ લોકો જે નોર્મલ બીજા લોકો માણી શકે એવું માણી શકવા માટે એ લોકો તત્પર નથી હોતા. જે લોકોને નાની નાની વાતમાં મજા આવી જાય, નાની નાની વાતમાં એ લોકો ખુશ થઈ જાય, એવું આ લોકોને નથી સ્વભાવમાં હોતું. એ લોકો ધીર, ગંભીર અને જીવનને એક અલગ દ્રષ્ટિએ જોતા હોય છે. હા, એ લોકો જીવનને બહુ ઊંડાણથી પણ ક્યારેક નથી જોતા. એ એમનો ગુણદોષ બની શકે, કારણ કે શનિ એક એવું છે કે શનિ એ ન્યાયનું સંતુલન છે. બે પલ્લાને સરખા રાખવાની કોશિશ કરે છે. એટલે આ લોકોએ હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો મિત્રો, આગળ આપણે જાણતા જઈશું કે શનિવાળા એ લોકોનું વ્યક્તિત્વ કેવું છે, એ લોકોએ શું કરવું જોઈએ, એ લોકોએ શું ના કરવું જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ કે એ લોકોએ પોતાના જીવનમાં કેવા ફેરફાર કરે તો લોકો જીવનમાં સફળતા મેળવી શકે એની હું આગળ આપણને વાત કરું છું. આ લોકોના વ્યક્તિત્વમાં એક વસ્તુ ધ્યાન દોરવા જેવી છે કે એ લોકો જલ્દી વ્યાકુળ થઈ જાય છે. કોઈ પણ પરિસ્થિતિ હોય ને એની જોડે લોકો અનુકૂલન તો સાધતા હોય છે, પણ વ્યાકુળ પણ જલ્દી થઈ જાય છે. તો એટલે એ લોકોએ પોતાના જીવનમાં એક પોતાની આ જે ખામી છે કે ગુણ દોષ કહીએ એના પર એ લોકોએ કાબુ મેળવવાની જરૂર છે અને પરિસ્થિતિને સમજી અને પોતાની વ્યાકુળતા પર કાબુ મેળવે તે લોકો જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. હવે આમના માટે એકાગ્રતા અને ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે મેં કીધું ને, એ લોકો આમથી આમ ઉપરથી નીચે આવે એટલે એકાગ્રતાને ધ્યાન રાખવું એ લોકો માટે સરળ નથી હોતું. એટલે જો એ લોકો પોતાના કાર્યમાં એકાગ્રતા અને ધ્યાન રાખે તો એ લોકો જીવનના ચોક્કસ પોતાના લક્ષ્ય કરેલા, નક્કી કરેલા સિદ્ધાંતો અને ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. આ વસ્તુ ખાતરીપૂર્વક કહી શકું છું. આ લોકોને કોઈ પણ કાર્ય માટે દ્રઢ સંકલ્પ અને સમર્પણની ખૂબ જ આવશ્યકતા હોય છે, કારણ કે દ્રઢ સંકલ્પ અને સમર્પણ વગર એ લોકો મહેનત નથી કરી શકતા. કારણ કે એક જ વસ્તુ છે કે લોકોના જીવનમાં ઉતાર ચઢાવ હંમેશા રહે છે. આ લોકોએ જીવન પર્યંત સખત પરિશ્રમ કરવો એ જરૂરી બની જાય છે. એ લોકો એવા ભાગ્યશાળી નથી કે નંબર 5 વાળા કે 7 વાળા. એ લોકો ભાગ્યશાળી છે કે એકવાર જીવનમાં પરિશ્રમ કર્યો, અમુક સિદ્ધાંતમાં પહોંચી ગયા, પછી એ લોકોને ત્યાં ટકી રહેવા માટે કામ કરવું પડે છે. પણ આ લોકોને તો જીવનભર સખત પરિશ્રમ કરવો પડે છે, કારણ કે આ શનિનો ગ્રહ છે જે હેલ્થ,
વેલ્થ અને પ્રોસ્પેરિટી આપે છે, પણ એની સામે એ મહેનત પણ માંગે છે. જો તમે શનિના ઘરની રાશિવાળા છો, જો તમે 8 નંબર છો, તો તમે એ અચૂક સમજી લેજો કે તમારે જીવન પર્યંત મહેનત કરવી જરૂરી છે. તમારે આધ્યાત્મિક લેવલે આગળ વધવું છે તો પણ તમારે જરૂરી છે. ભૌતિક રીતે આ લોકો ભૌતિક અને આધ્યાત્મિક બેનું સંતુલન ખૂબ સારી રીતે સાધી શકે છે, કારણ કે મેં ફરી કીધું કે બંને ઉપર ભૌતિક છે તો નીચે ઉપર આધ્યાત્મિક છે તો નીચે ભૌતિક છે, એટલે બંનેથી ઉપર નીચે લોકો આરામથી જઈ શકે છે. એવું નથી કોઈ એકલા ભૌતિકતા તરફ વળતા ક્યાં તો એકલા આધ્યાત્મિકતા તરફ વળગ, એ લોકો બંને વસ્તુને સમજી અને સંતુલન સારી રીતે કરી શકે છે. એટલે મિત્રો, જો તમારો જન્મ તારીખ 8 છે, 17 છે અને 26 છે, તો તમારે ધ્યાન રાખવું પડશે કે તમારે જીવન પર્યંત મહેનત ચોક્કસ કરવી પડશે. હા, આ લોકોને સાહસ પસંદ હોય છે, એ લોકોને એડવેન્ચર ગમે છે, ટ્રેકિંગ જેવા શોખ કરી શકે છે. એ લોકોને એડવેન્ચર એટલે જુઓ, અહીં પણ એ લોકોને જો ટ્રેકિંગ જેવો વ્યવસાય પસંદ કરવો હોય તો એ લોકોએ સાહસ ગમે છે, તો એ લોકોએ ઊંચા ચઢાણ ચડવા માટે જે મહેનતની જરૂર પડે એ લોકોએ કરવી જરૂરી છે. કારણ કે નવી નવી જગ્યાઓને નવા નવા માણસો મળે ત્યારે એ લોકો જોડે કેમ અનુકૂલન સાધવું એના માટે પણ માનવીને પરિશ્રમ કરવો પડે છે. આ લોકો પોતાની પ્રાથમિકતાથી ભ્રમિત હોય છે. મારી પોતાની પ્રાથમિક શું જરૂરિયાત છે ને, એ લોકોને પોતાને ખબર જ નથી હોતી. પોતાની અંગત રીતે એ પોતાની જરૂરિયાત વિશે લોકો થોડા અજાણ હોય છે, ભ્રમિત હોય છે. એ લોકો બહુ લાંબુ વિચારતા નથી કે મને મારા જીવનમાં શું જોઈએ છે. જો પાછું મેં કીધું કે આમાં દ્રઢ સંકલ્પ અને સમર્પણની જરૂર છે. કોઈ પણ કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ અને સમર્પણની જરૂર છે. તો આ પણ એ લોકોમાં એક દોષ હોઈ શકે. જો તમે 8 નંબર છો અને તમે તમારા જીવનમાં તમારા ગુણો પર ધ્યાન નથી આપતા, તો તમારા જીવનમાં શક્યતાઓ વધે છે કે તમે તમારી પ્રાથમિકતાથી અને તમારા પોતાનાથી તમે અપરિચિત છો. મારો સ્વભાવ કેવો છે, હું કેવો છું, એ જાણવું તમારા માટે બહુ જરૂરી છે કે મારી લાક્ષણિકતા શું છે અને મારા દોષ શું છે. આના પર જો હું ધ્યાન આપું તો ચોક્કસ મારું કામ હું કરી શકું છું. આપણે જ્યારે આપણા ગુણો પર ધ્યાન નથી આપતા અને આપણા દોષો પર ધ્યાન નથી આપતા, ત્યારે જ આપણને જીવનમાં સફળતા મળતી નથી. એ વસ્તુને આપણે બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. મિત્રો, હા, આ લોકો અનુકૂળ પ્રકૃતિ તો ધરાવે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં ગોઠવાઈ પણ જાય છે. એટલી એક સારી બાબત છે કે જ્યારે જીવનમાં કંઈ પણ આવે તો એ લોકો શું આ સહજતાથી ગોઠવાઈ જાય છે. અને કારણ કે પોતે ભ્રમિત છે, પોતાની પ્રાથમિકતાથી ભ્રમિત છે. એટલે મને આટલું જોઈએ, આમ જોઈશે, આમ કરું, એવું પોતે બહુ જલ્દી વિચારતા નથી ને, એટલા માટે એ લોકો કોઈ પણ પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય છે કે આવું હોઈ શકે. તો આ લોકો માટે નૈતિકતાની વિરુદ્ધ કોઈ પણ કામ કરવું હોય ને, તો એ લોકો ત્યાં જરા થઈ અસહજતા મેળવે છે. કારણ કે ન્યાય છે ને, શનિ એ ન્યાયનો દેવતા છે. તો એ લોકો નૈતિકતાની વિરુદ્ધ કશું કરવા માંગતા નથી અને ત્યાં થોડા એ લોકો અસહજ થઈ જાય છે. જો મિત્રો તમે આ 8 નંબરવાળા છો, તો તમારે નૈતિકતાને પકડી રાખવી બહુ જરૂરી છે. તમે તમારી નૈતિકતા, ન્યાયપ્રિયતા અને કારણ કે આજના જમાનામાં કેવું છે કે ન્યાય અને નૈતિકતાને તો આપણે થોડા પાછળ ક્યાંક મૂકી આવ્યા છે. આપણા ટૂંકા સ્વાર્થ માટે આપણે એને છોડી દઈએ છીએ. તો ટૂંકો સ્વાર્થ ક્યારેય ના રાખશો. લાંબા ગાળાના ધ્યેય તમને જીવનમાં આગળ પહોંચાડશે. આ વસ્તુ એકવાર આપણે ખાસ સમજી લેવા જેવી છે. અને શનિના વાળાએ તો ખાસ સમજવાનું છે, કારણ કે એ લોકો શનિ એમના ગ્રહના અધિપતિ દેવ છે અને શનિ એ ન્યાયના દેવતા છે. તો આ વસ્તુ તમારે ખાસ સમજવા જેવી છે. હવે આ લોકોએ શું ધ્યાનમાં રાખવું? એક તો આ લોકોએ અહંકાર ક્યારેય નથી કરવાનું, કારણ કે શનિને અહંકાર પસંદ નથી. તો એ લોકોએ અહંકાર ક્યારેય ના કરવું. આ લોકોની જોડે દુર્ભાગ્યથી એક વાત જોડાયેલી છે કે જો લોકો અહંકાર કરે તો એ લોકો સંઘર્ષમાં ઉતરે, તો એ લોકોના જીવનમાં તકલીફ આવી શકે છે. આ લોકોને સંઘર્ષ એનો જૂનો મિત્ર છે, કારણ કે મેં કીધું લોકોને પરિશ્રમ આખી જિંદગી કરવાનો છે. અને પણ જો એ લોકોએ અહંકાર કર્યો તો સંઘર્ષનો સાથ એ લોકોને કોઈ દિવસ છૂટતો નથી. એટલે એ લોકોને વિનમ્ર બનવું પડશે. મિત્રો, વિનમ્ર બનશે તો સફળતા એ લોકોને ચોક્કસ મળી શકે છે. હવે આ લોકોએ શું કરવું પડે? હંમેશા એક વસ્તુ ધ્યાનમાં બીજી પણ રાખવા જેવી છે કે આ લોકો દાનવીર હોય છે. હા, આપવા માટે ઉદાર હોય છે અને એ લોકોને ચુનૌતી પણ ગમે છે. કોઈ એ લોકોને ચુનૌતી આપે, ચેલેન્જ આપે ને, તો એ લોકોને ગમે છે, સ્વીકારી લે છે. અને કોઈ પણ કામ એ લોકો છે ને ઘણીવાર લક્ષ્ય વગર કરવા માંડી પડે છે. તમને કોઈ ચેલેન્જ આપે કે તારે કરવાનું છે, પણ એને પોતાની પ્રાથમિકતાનો અભાવ છે ને, એટલે એ લોકો શું કરે છે કે એ લોકોને ખબર નથી કે આ મારા માટે કરવી જરૂરી છે કે નથી જરૂરી.
આ ભ્રમિતતા છે એ લોકોની. એટલે મારે જરૂરનું છે, આ મને ચેલેન્જ આપે છે કોઈ માણસ ખાલી એના પેલા માટે, તો મારે ચેલેન્જ સ્વીકારવી કે ના સ્વીકારવી એવું આ લોકો કોઈ દિવસ વિચારે તો એ લોકો જીવનમાં કોઈ દાડો ભ્રમિત ના થાય. એટલે જ્યારે તમને જીવનમાં કોઈ ચેલેન્જ આપે અને કે તું આ કામ કરી બતાવ, પણ તમારે પહેલાં એના માટે તમારી પ્રાથમિકતાઓને જોવી પડશે, તમારા ધ્યાનને જોવું પડશે, તમારે સમજવું પડશે કે આ ચેલેન્જ મારા માટે સ્વીકારવી મારી જરૂરી છે. કારણ કે અહંકારમાં આવીને જો હું આ ચેલેન્જ સ્વીકારી લઈશ તો મારા માટે એ દુર્ભાગ્ય અને નુકસાનકારક નીવડી શકે છે. એવું સ્પષ્ટ 8 નંબર વાળાએ સમજી લેવા જેવું છે. એટલે 8 નંબર છે ને એ હંમેશા તમને સાવચેત રહીને સચેત રહીને જીવવાનો સંકેત આપે છે, સમજી લો. એ તમને ઉપર નીચે કરતો રહે છે. એટલે હંમેશા જ્યારે આપણે સીડી ચડતા હોઈએ કે ઉતરતા હોઈએ તો આપણે સચેત રહેવું પડે. જો આપણે ધ્યાન નથી રાખતા તો આપણે પડી જવાનો ભય રહે છે. ઊંચા ચઢાણ ચડતી વખતે પણ આપણે ધ્યાન રાખવું પડે છે એક એક ડગલા પર. એટલે એનો મતલબ એ છે કે શનિના ઘરવાળા, શનિની જેનું ઘર છે, જેમના અધિપતિ ગ્રહ શનિ છે, એ લોકોએ ડગલે ને પગલે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે, સચેત રહેવું જરૂરી છે, સજાગ રહેવું જરૂરી છે. કારણ કે શનિ હંમેશા સજાગતા રાખે છે. કારણ કોણ છે? એ સૂર્યપુત્ર છે અને સૂર્ય હંમેશા જાગતા રહે છે. એટલે પિતા તરફથી એમને શિસ્ત મળે છે, સચેતતા મળી છે. અને તમે જો તમારા ગ્રહના અધિપતિ શનિ છે તો તમારે ચોક્કસ હંમેશા સજાગ અને સચેત રહેવું જરૂરી છે. મિત્રો, શનિ એટલે તો ન્યાયના દેવતા છે, સૂર્યપુત્ર છે, તેજસ્વી છે. તમારામાં બધા જ એ લક્ષણો છે, પણ જરૂર છે તમારે એ લક્ષણોને જગાડવાની. મિત્રો, જ્યારે પણ હું કોઈ પણ વાર જ્યારે વાત કરું છું કોઈ પણ નંબર અંક વિશે, ત્યારે હું પહેલેથી કહું છું હું કોઈ ભવિષ્યની વાત નથી કરતી, કોઈ ભવિષ્ય ભાગતી નથી. માત્ર ને માત્ર હું તમને તમારા ગુણ દોષ, તમારું વ્યક્તિત્વ કેવું છે એના વિશે માત્ર તમને વાત કરું છું, તમને સૂચન કરું છું, ચિંતન કરું છું. અને મનનને ચિંતન કરી અને તમારે સમજવાનું છે કે આમાંથી મારામાં કયા ગુણ છે, કયા દોષ છે અને મારે કેવું કામ કરવું જોઈએ. મિત્રો, હું તમને સચોટ રીતે બતાવું છું કે તમારે આટલા કામ કરવા જોઈએ. જો તમે આ કરશો તો શનિવાળાએ શું કરવાનું છે? અહંકાર છોડવાનો છે, ખોટી ચેલેન્જો નથી ઉપાડવાની, દરેક સ્થિતિમાં અનુકૂળ થઈએ છીએ. પણ જોવાનું છે, પોતાની જાતને પ્રાથમિકતા આપવાની છે, પોતાના જાત પર ધ્યાન રાખવાનું છે, આ કરવાનું છે, સજાગ અને સચેત રહેવાનું છે. તો જીવનમાં તમને પણ ચોક્કસ સફળતા ચોક્કસ મળશે. કારણ કે શનિવાળાને સફળતા મેળવવી અઘરી નથી, પણ સંઘર્ષ કરવો જરૂરી છે, મહેનત કરવી જરૂરી છે. આ વસ્તુ એ લોકોએ ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો મિત્રો, આજે આ મારી વાત છે નંબર 8ની. આપણે નંબર 7 એટલે કે કેતુને બહુ સારી રીતે વધારે, તો મને આશા છે કે નંબર 8ને પણ આપ સાંભળી અને એના વિશે કામ કરશો તો મને ચોક્કસ આનંદ થશે. અને હા, હવે નંબર 9 વિશે હું વાત કરું છું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હોશમાં રહો, સ્ત્રોતમાં રહો ને ખુશ રહો. નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.